દિયોદર હાઈવે વિસ્તાર પર વાવથરા જિલ્લા એસઓજી પોલીસે સપાટો બોલાવ્યો હતો। દિયોદર હાઈવે વિસ્તાર પર ચામુંડા મેડિકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો મળી આવતા લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। વાત કરવામાં આવે તો વાવથરા નવનિયુક્ત જિલ્લા એસઓજી પોલીસ ટીમ દ્વારા વર્તમાન સમયમાં નશીલી અને હાનિકારક દવાઓનું વેચાણ અંતર્ગત કાર્યવાહી કરતા કેટલાક મેડિકલ સ્ટોર્સના માલિકોમાં ફફડાટ ફેલાયો છે, જેમાં બુધવારે મોડી સાંજે એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર હાઈવે વિસ્તાર પર એક મેડિકલ સ્ટોર્સમાં રેડ કરતા પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો મળી આવતા પોલીસે દવાઓનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી ટીમે બુધવારે મોડી સાંજે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલી શ્રીજી કોમ્પ્લેક્સમાં ખાનગી બાતમીના આધારે ચામુંડા મેડિકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાં એકાએક પોલીસ ટીમ દ્વારા રેડની કાર્યવાહી કરાઈ હતી, જેમાં મેડિકલ સ્ટોર્સમાંથી ચરસ સંબંધિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને જેમાં કુલ અલગ અલગ 7 પ્રકારની ટેબ્લેટનો જથ્થો 3459, જેની કિંમત 13,83,600નો બિલ વગરનો મુદ્દામાલ મળી આવતા એસઓજી પોલીસે મેડિકલ સ્ટોર્સના માલિક નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર ઉંમર વર્ષ 22 સામે વાળાને ઝડપી લઈ 14,03,600ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદરમાં મોડી સાંજે વાવથરા એસઓજી પોલીસે દ્વારા હાઈવે વિસ્તાર પર મેડિકલ સ્ટોર્સમાં દરોડા પાડ્યા હોવાના વાયુવેગે વાત પ્રસરી જતા દિયોદરમાં કેટલાક મેડિકલ સ્ટોર્સના રાત્રિ દરમિયાન શટરો બંધ થઈ ગયા હતા અને માલિકો ઘર ભેગા થઈ ગયા હતા। જોકે ચામુંડા મેડિકલ સ્ટોર્સમાંથી મોટાભાગે દવાના બિલ ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। એકાએક પોલીસની કાર્યવાહીથી અન્ય મેડિકલ સ્ટોર્સના માલિકોમાં મોટા પાયે ફફડાટ ફેલાયો છે। આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે દિયોદર હાઈવે વિસ્તારના, અને આ હાઈવે વિસ્તાર પર ચામુંડા પ્રોવિઝન એન્ડ મેડિકલ સ્ટોર્સમાંથી એસઓજી પોલીસને મોટા પ્રમાણમાં જે દવાઓ મળી આવી હતી અને જેના બિલ ન હોવાના કારણે એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપને આ સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ હાઈવે વિસ્તાર પરથી કે ગત મોડી સાંજે વાવથરા એસઓજી પોલીસ ત્રાટકી હતી અને આ બિનકાયદેસર જે દવાઓનો જથ્થો છે તે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શું કહી રહ્યા છે એસઓજી પીઆઈ? મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવથરા શ્રી ચિંતન તેરૈયા સાહેબનું ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી। જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે। તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459, જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600નો મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવથરા જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો।